જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે સર ટેલિગ્રામ ચેનલ ઓપન નથી થતી અથવા તો ખુલતું નથી. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, જેવું તમે ટેલિગ્રામ ઓપન કરશો તો આ ટાઈપનું તમને જોવા મળશે, જે અહીં કનેક્ટિંગ એજ ટાઈપનું જોવા મળશે. બીજું કંઈ તમે મેસેજ પણ નહીં મોકલી શકો. તો આ દરેકને પ્રોબ્લેમ આવે છે. તો જે છે ટેલિગ્રામ ચેનલ હમણાં જે નીટની પરીક્ષા હોવાથી ટેલિગ્રામ ચેનલ હમણે જે છે બંધ કરવામાં આવેલી છે. તો આ દરેકને આ ટાઈપનો જે છે પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો, તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અગાઉ નીટનું જે પેપર લીક થયું હતું, તો નીટ 2માં પેપર લીક ન થાય તેથી 22મી સુધી ટેલિગ્રામ બંધ રહેશે. તો અહીં તમે જોઈ શકો છો, સાવચેતી રૂપે નીટ રીટેસ્ટ 21 જૂને, મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. એનએટીએની ભલામણ પર માહિતી મંત્રાલય આ મોટું પગલું ભરેલું છે. તો કે નીટ યુજી જે 2026થી ફરીથી પરીક્ષા યોજાય તે પહેલાં સરકારે દેશમાં ટેલિગ્રામ એપ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે અને આ રોક 22 જૂન 2026 સુધી લાગુ રહેશે. એટલે 22 જૂન સુધી તમે કંઈ પણ એમાં મેસેજ કે બીજું કંઈ પણ નહીં કરી શકો. 22 જૂન સુધી તમારે બંધ રહેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએની જે ભલામણ પર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય આ પગલું ભર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષામાં ચીટિંગ, રેકેટ અને ભ્રામક માહિતીઓને રોકવાનો છે. સાથે ટેલિગ્રામનું મેસેજ એડિટિંગ ફીચર પણ 30 જૂન સુધી બંધ કરી દેવાયું છે. છેતરપિંડી કરનારા લોકો આ ફીચરનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ પરીક્ષા પૂરી થયા પછી જૂના મેસેજને એડિટ કરી નકલી પેપર લીક થયાના પુરાવા તૈયાર કરતા હોય છે અને ત્યારબાદ ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોય છે. એનડીએના જે મહાનિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું કે આ સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી, કારણ કે છેતરપિંડી કરનારા નકલી પ્રશ્નપત્ર વેચવાની ચિંતિત વિદ્યાર્થીઓને શોષણ કરવા માટેનું આ પ્લેટફોર્મ દૂર કરવામાં આવી રહ્યું છે. નીટ પેપર લીકના જે એના હિસાબે તમે અહીં જોઈ શકો છો, એના કારણે જેમાં ટેલિગ્રામ અભ્યાસ, તો એની અસર શું થશે કે ટેલિગ્રામ પર અભ્યાસ, બિઝનેસ અને કોમ્યુનિટી ગ્રુપ ચલાવતા સામાન્ય યુઝર્સને પણ મુશ્કેલી પડશે. ટેલિગ્રામ પર પ્રતિબંધ શા માટે જરૂરી બને? તો કે ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી એવી ચેનલ બનાવી શકે જેમાં અસંખ્ય લોકો જોડાઈ શકે છે અને પેપર જે લીક નીટ જેવી ચેનલો પર લાખો લોકો હતા જેમને ટ્રેક કરવા મુશ્કેલ હતા. પછી મેરેજ એડિટિંગ ફીચર શા માટે બંધ કર્યું? તો ટેલિગ્રામ પર જૂના મેસેજ એડિટ કરવા છતાં પણ તેનો અસલી સમય બદલાતો નથી અને પરીક્ષા પૂરી થયા પછી એડમિન પોતાના જૂના અને સામાન્ય મેસેજને એડિટ કરી ત્યાંથી અસલી પ્રશ્નપત્રની પીડીએફ મૂકી દેતા હતા. ટેલિગ્રામ પર મોટી ફાઇલો શેર કરવાનો શું નિયમ છે જે દુરુપયોગ કરવાનું કારણ? તો કે ટેલિગ્રામ પર ફાઇલની સાઇઝ ઓછી કર્યા વગર 2 GB સુધીની મોટી ફાઇલો સરળતાથી શેર કરી શકાય છે. આ જ કારણે તેના પર પરીક્ષા પર અને જે ફિલ્મો સરળતાથી લિંક કરાય છે. શું ટેલિગ્રામ કાર્યવાહી નથી કરતું? તો કે કાર્યવાહી કરે છે. ટેલિગ્રામે 2025માં 4.35 કરોડથી વધુ ચેનલો બ્લોક કરી હતી અને 2026માં રોજ હટાવવામાં આવતી ચેનલોની સંખ્યા વધારીને 80,000થી 1,40,000 સુધી કરી દીધી, પરંતુ આ અપૂરતી સાબિત થઈ. શું સામાન્ય યુઝર્સ પણ અસર થશે? તો કે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસનું મટીરિયલ, નોટ્સ અને એજ્યુકેશનલ ગ્રુપ્સ અને ટેલિગ્રામનો ઉપયોગ કરે છે. તેમને ફાઇલો અનેક ગ્રુપ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડશે. ઘણા નાના બિઝનેસ અને કામકાજી લોકો મોટી ફાઇલો શેર કરવા પણ તેમનો ઉપયોગ કરે છે. પ્રતિબંધ દરમિયાન તેમનું કામ પ્રભાવિત થઈ શકે છે અને બીજો વિકલ્પનો સહારો લેવો પડશે. 22 જૂન પછી બધું સામાન્ય થઈ જશે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા હતા કે સર, તમે જે પીડીએફ મોકલો છો એ ઓપન નથી થતી અથવા તો ટેલિગ્રામ ચેનલ ઓપન જ નથી થતી. તો મિત્રો, 22 જૂન સુધી જે છે એ બંધ રહેશે. 21 જૂન સુધી, 22 જૂને સામાન્ય થઈ જશે. ટેલિગ્રામ બેન કરી તો વોટ્સઅપ કેમ નહીં? તો કે ટેલિગ્રામ ઓળખ છુપાવવાની, લાખો લોકો ગ્રુપ બનાવવાની આઝાદીને કારણે તેના પર અસ્થાયી પ્રતિબંધ મૂકે છે. બીજી તરફ વોટ્સઅપ ભારતીય નિયમોનું પાલન કરે છે. અહીં યુઝર્સને ટેગ કરવા સરળ છે. વોટ્સઅપ મોબાઈલ નંબર જરૂરી છે. ટેલિગ્રામ પર યુઝર્સ નેમની ઓળખ છુપાઈ જાય છે. વોટ્સઅપ ચેટ ડિફોલ્ટ એન્ક્રિપ્ટેડ હોય છે અને ગ્રુપ મેમ્બર મર્યાદિત હોય છે. ટેલિગ્રામમાં અસંખ્ય લોકો જોડાઈ શકે છે. વોટ્સઅપ ભારતમાં ઓફિસ છે અને મોનિટરિંગ રાખવામાં આવે છે. ટેલિગ્રામમાં આ બાબતે ઉણપ છે. તેથી ટેલિગ્રામને જે છે થોડા સમય માટે
બંધ કરેલું છે. એટલે મિત્રો ઘણા જે વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછી રહ્યા હતા તો કે તમારે ફોનમાં કંઈ પ્રોબ્લેમ નથી, અથવા ઘણા એવા પણ કહી રહ્યા હતા કે સર ટેલિગ્રામ ઓપન નથી થતું, ઘણા ફોન સ્વિચ ઓફ કરીને પાછું ખોલે તો પણ એ જ પ્રોબ્લેમ આવે છે. તો ગભરાવાની જરૂર નથી, તમારે 22 જૂન પછી જે છે સામાન્ય થઈ જશે. એટલે ખાસ સરકારે આ જે નીટ પેપર લીક થયું હતું એના સાવચેતીના ભાગરૂપે ટેલિગ્રામ અસ્થાયી રૂપે થોડા દિવસ બંધ રહેશે. 22 જૂને નોર્મલ થઈ જશે. બરાબર. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.